નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેતીના પાક અને ખાસ કરીને કેરીને વ્યાપક નુકસાન થયું છે। અમરેલી જિલ્લામાં સતત વરસાદ પડ્યો, જેના કારણે કેસર કેરી ખરી પડેલી કેસર કેરી યાર્ડમાં આવી રહી છે। આ કેરીના ભાવ સામાન્ય બોલાઈ રહ્યા છે। 20 કિલો કેરીના ભાવ 500 રૂપિયામાં વેચાઈ હતી, તેમજ યાર્ડમાં 140 ક્વિન્ટલ કેરીની આવક થઈ હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટના સોનાના ભાવમાં વધારો ઘટાડો નોંધાયો છે, જેમાં સોનામાં 200 રૂપિયાનો વધારો થયો છે। 1 તોલા સોનાનો ભાવ 93,600 રૂપિયા હતો, જે ઘટીને 93,800 રૂપિયા થયો છે। ચાંદીના ભાવમાં 440 રૂપિયાનો ઘટાડો પણ જોવા મળ્યો છે। 1 કિલો ચાંદીનો ભાવ 96,880 રૂપિયા પ્રતિ કિલો હતો, જે ઘટીને 96,440 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્કૂલ અને કોલેજોના પાઠ્યક્રમમાં ઓપરેશન સિંધુનો સમાવેશ કરવામાં આવશે। છાત્રો ભણશે જવાનોની વીરગાથા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના સરકારના મંત્રીની કર્નલ સોફિયા કુરેશી વિશે અપમાનજનક ટિપ્પણી સામે આવી છે, ત્યારે કર્નલ સોફિયા કુરેશીએ પણ મંત્રીને મોટો જવાબ પણ આપી દીધો છે। તેમણે કહ્યું છે કે વિજય શાહ, તમે મંત્રી છો, આનો અર્થ એ નથી કે તમે કંઈ પણ કહી શકો છો। ભારતની દીકરી જેણે પાકિસ્તાનને ડરાવ્યું, જેણે પાકિસ્તાનના ખોટા નેરેટિવને તોડી પાડ્યું, જેના બ્રીફિંગથી ભારતના કલેજામાં ઠંડક પહોંચી, તેના વિશે કંઈ પણ મન ફાવે તેમ કહેવાની તમારી હિંમત કેવી રીતે થઈ? મંત્રીજી, મહેરબાની કરીને આ યાદ રાખો કે સોફિયા કુરેશી ભારતની પુત્રી છે, તે આપણી સેનામાં કર્નલ છે। હિન્દુ મુસ્લિમના ભેદભાવના આધારે તેમનું મૂલ્યાંકન કરવાની હિંમત ન કરો। ભારત આ બહાદુર દીકરીનું અપમાન સહન કરશે નહીં। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદમાં અમે પોલીસ છીએ, આ ઘરેણાં પહેરીને ખુલ્લામ કેમ ફરો છો, એવી રીતે ધાડ પાડતા હતા। આમ કહીને અટકાવનાર 2 ઈસમોને એમપીની ઈરાની ગેંગના સભ્યો નીકળ્યા છે અને પોલીસે તેની ધરપકડ પણ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીએસએફ જવાના પૂનમ કુમારને પાકિસ્તાને 21 દિવસ બાદ છોડી દીધા છે। અટારી બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ 17 મે પછી તાપમાનમાં ઉછાળો જોવા મળશે। રાજ્યના કેટલાક ભાગમાં મહત્તમ તાપમાન 39 થી 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે। ઉકળાટ, ભેજ અને ગરમીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે, જેના કારણે લોકોના આરોગ્ય ઉપર પણ અસર થઈ શકે છે। 24 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં દબાણ સર્જાઈ શકે છે। જો એ દબાણ ઊંડું બને અને ચક્રવાતી સ્વરૂપ ધારણ કરે તો તે ગુજરાતના તટીય વિસ્તારોમાં વરસાદ પણ લાવી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયેલે ગાઝા ઉપર હવાઈ હુમલા કર્યા છે। 65 પેલેસ્ટિનિયનના થયા છે મોત, અનેક લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે। ફરિયાદ ન નોંધનાર 4 પોલીસ કર્મીને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના હાથીજળમાં જીવ લેનાર પાલતુ શ્વાનના માલિકની ધરપકડ કરવામાં આવી છે અને શ્વાનોનું રજીસ્ટ્રેશન કરાવ્યું ન હતું તેવો મામલો પણ સામે આવ્યો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।